નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। સિદ્ધપુર ખેરાલુના નવા એસટી રૂટ શરૂ કરવા માંગ। બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે કોઈ બસ સુવિધા નથી। બપોરે 3 વાગે જતી ખેરાલુ બસને વડનગર સુધી લંબાવવામાં આવે તેમજ ઝડપથી નવા રૂટ શરૂ કરવામાં આવે। મૌલિક પટેલ, ભારતીય જનસેવા મંચ। મુસાફરોને છૂટકે ખાનગી વાહનોમાં મસ્ત મોટા ભાડા ચૂકવી જીવના જોખમે કરવી પડે છે સવારી। સિદ્ધપુરથી ખેરાલુ તરફ જવા માટે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે એક પણ એસટી બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે સમય મુજબ સિદ્ધપુર ખેરાલુના નવા એસટી રૂટ શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। આ ઉપરાંત વડનગરથી સુરત જવા ટ્રેન પકડવા માટે પણ ખેરાલુ થઈ વડનગર સુધી એસટી બસ લંબાવવામાં આવે એવી ભારતીય જનસેવા મંચ સંગઠનના કન્વીનર મૌલિક પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે। સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા કહેવત ખૂબ જ પ્રચલિત છે। ત્યારે સિદ્ધપુર એ મહત્વના શહેરોને જોડતું કડીરૂપ શહેર છે। સિદ્ધપુર સાથે તેની ખાસ આસપાસ આવેલા પાટણ, વડગામ તેમજ ખેરાલુ રોડ પરના મહત્વના ગામડાઓમાંથી વેપારીઓ, મુસાફરો તેમજ વિદ્યાર્થીઓનો સતત ઘસારો રહેતો હોય છે। વળી સિદ્ધપુરમાં સસ્તું બજાર માનવામાં આવે છે, તેથી દૂર દૂરથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે। આ ઉપરાંત સિદ્ધપુર અને મહત્વનું કૃષિ પેદાશો અને શાકભાજી માટેનું બજાર છે, જેને લઈ ખેરાલુ, વડગામ અને પાટણના ખેડૂતો, વેપારીઓ અને ધંધાર્થી લોકોનો સતત ઘસારો રહે છે। ત્યારે સિદ્ધપુરથી પાટણ જવા માટે ઘણી બધી એસટી બસોનો રૂટ સુવિધાઓની ઉપલબ્ધ છે, પરંતુ સિદ્ધપુરથી ખેરાલુ તરફ જવા માટે બપોર પછી ખૂબ જ ઓછી એસટી બસની સુવિધાઓ હોવાને કારણે બપોરે પછી ખેરાલુ તરફના નવા એસટી રૂટ શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુરથી ખેરાલુ તરફ બપોરે 3 વાગ્યા પછી છેક 6 વાગે બીજી બસની સુવિધા ઉપલબ્ધ છે। આમ વચ્ચે 3 કલાક સુધી ખેરાલુ તરફ જવાની સીધી કોઈ બસ ન હોવાને કારણે મુસાફરોએ ના છૂટકે ખાનગી વાહનોમાં જવું પડે છે અને મસ્ત મોટા ભાડા ચૂકવવા પડે છે। વળી બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરથી સુરત તરફ જવા માટેની ટ્રેન વ્યવસ્થા શરૂ કરાઈ છે। ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકો સુરત તરફ જવા માટે ટ્રેન સેવાનો મહત્તમ ઉપયોગ કરે છે। ત્યારે વડનગરથી સુરતની આ ટ્રેન પકડવા માટે સમયસર પહોંચી શકાય તે પ્રમાણે ખેરાલુ થઈ વડનગર સુધી એસટી રૂટ યોગ્ય સમય પ્રમાણે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।